નમસ્તે બધાને. હું હરિતા મેંઢા સુરેન્દ્રનગરથી અમૂલ ગુજરાતી ફેસબુક પેજ પર આપનું સ્વાગત કરું છું. મારા રસોડે પણ આપનું સ્વાગત કરું છું. જલ્દીથી બધા જોડાઈ જાઓ. આજે હું એક ખૂબ જ સરસ હેલ્ધી ડિલિશિયસ પાર્ટી મેન્યુમાં તમે એડ કરી શકો કે જેને લાસ્ટ મિનિટ ડિઝર્ટ તરીકે તમે તમારા પાર્ટી મેન્યુમાં એડ કરી શકો એવું હેલ્ધી ડિઝર્ટ લઈને આવી છું. અને જે હેલ્થ કોન્શિયસ છે, કેલરી કોન્શિયસ છે, એ લોકો પણ એને બહુ સારી એટલે બહુ જ ગિલ્ટ ફ્રી કન્ઝ્યુમ કરી શકશે. તો એની માટે અહીં મેં અમૂલના ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે. તો હું સ્ટાર્ટ કરું. હલો સેજલજી, મારી આજની રેસીપી છે સ્ટ્રોબેરી ચીઝ કેક શોર્ટ્સ. અત્યારે ફ્રેશ સ્ટ્રોબેરીઝ માર્કેટમાં ખૂબ જ સરસ મળી રહી છે. તો એને લઈને એક સરસ મજાનું હું ડિઝર્ટ બનાવવાની છું. અને એમાં આપણે અમૂલની બધી પ્રોડક્ટ યુઝ કરીશું, જે એકદમ પ્રોટીન રીચ બનશે અને ખૂબ જ હેલ્ધી પણ બનશે. અને તમે ગિલ્ટ ફ્રી એને ખાઈ શકશો અને તમારા કિડ્સને પણ સાંજે 4 વાગે કે 5 વાગે કે સ્કૂલેથી આવીને ઓફ ટુ સ્કૂલ તમે એને આપી શકો છો. અને તમારી કિટી પાર્ટીમાં પણ, તમારા કિટી પાર્ટીના મેન્યુમાં પણ એઝ અ ડેઝર્ટ તમે એને રાખી શકો છો, કે જે ફટાફટ તમે પ્રિપરેશન કરીને રાખી હોય તો ત્યારે જ ફટાફટ બની જાય છે. અને ઇવન તમે એક વખત એને બનાવીને પણ ફ્રીઝમાં રાખી શકો છો. તો તમારો ટાઈમ વધારે નહીં લેતા હું આપને ઇન્ગ્રીડિયન્ટ બતાવી દઉં. તો અહીં એના માટે ચીઝ કેક બનાવવાના છીએ આપણે, એટલે મીન્સ કે સ્ટ્રોબેરીની અંદર ભરવા માટે જે ફિલિંગ છે આપણે ચીઝ કેકનું કરવાના છીએ. તો એની માટે અહીં મેં લીધું છે હંકડ. મેં અમૂલનું દહીં લીધું હતું. આ જે અમૂલ મસ્તી દહીંનું ડબ્બું આવે છે એને મેં ટાંગીને રાખી દીધું હતું ફ્રીઝમાં. એ દહીંનો મસ્કો છે, એક ડબ્બી. અને આ છે અમૂલ પનીર, કે જેને આપણે આને ડિઝર્ટમાં યુઝ કરવું છે, એટલે મેં એને 2 પાણીથી સરસ ધોઈ અને આવી રીતે પાણીમાં ડીપ કરીને રાખ્યું છે, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ એવો જ રહેશે. અહીં મેં આ અમૂલ મલાઈ પનીરનો ઉપયોગ કર્યો છે. અને એમાં હું એડ કરીશ આ અમૂલની ઓર્ગેનિક દેશી ખાંડ, અને એની અંદર થોડી સ્ટ્રોબેરી પણ હું ચોપ કરી છે એ એડ કરીશ. અને આ આપણા જે ડાયજેસ્ટિવ બિસ્કિટ્સ આવે છે એને મેં રફલી ક્રશ કરી લીધા છે. આપણા ખાંડણીઓ આવે ચટણી બનાવવા માટેનું નાનું, એમાં મેં રફલી એને ક્રશ કરીને રાખી દીધા છે. એકદમ ફાઇન પાવડર મેં એનો નથી કર્યો, મિક્સચરમાં એનો મેં ફાઇન પાવડર નથી કર્યો, એનો ગ્રેની ટેક્સચર રાખ્યું છે. અહીં તમે કોઈ પણ બિસ્કિટનો યુઝ કરી શકો છો. મેરી બિસ્કિટનો પાવડર પણ કરીને લઈ શકો છો. અને આવી રીતે મેં આ જે સ્ટ્રોબેરીઝ, અત્યારે જે ફ્રેશ સ્ટ્રોબેરીઝ આવે છે એને મેં આવી રીતે અંદરથી પલ્પ કાઢી અને હોલો, એટલે કે અંદરથી મેં આવી રીતે સેન્ટર એનું કાઢી લીધું છે. એની અંદર આપણે ચીઝ કેક ફિલિંગ
જે બનાવીશું એની અંદર ફિલ કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. મેં અહીં મિક્સર લીધું છે. મિક્સર જારની અંદર આપણે આ જે બાંધેલું દહીં હતું, હંકળ છે, એને હું આજે એને એડ કરી દઈશ. ને આ જે પનીર છે એને હું મારે ઓછી ક્વોન્ટિટી છે એટલે હું આનું અડધું પનીર લઈશ. 200 ગ્રામ છે તો હું 100 ગ્રામ જેટલું પનીર આમાં યુઝ કરવાની છું. તો પનીરને આવી રીતે ક્રમ્બલ કરીને હું અંદર એડ કરું છું. તમે ઝીણા ઝીણા પીસ કરીને પણ એડ કરી શકો છો. ક્રમ્બલ્ડ પનીર હોય તો એકદમ સરસ મેશ થઈ જશે ને એકદમ ઇન્કોર્પોરેટ થઈ જશે અંદર. હવે એમાં હું આજે અમૂલની દેશી ખાંડ છે એ અડધી ચમચી 2.5 ટેબલ સ્પૂન મેં અહીં દેશી ખાંડ, આજે અમૂલની દેશી ખાંડ છે એ મેં અહીંયા આમાં એડ કરી છે. હવે એમાં હું આજે સ્ટ્રોબેરીઝ છે એ પણ એડ કરી દઉં છું, જેનાથી સ્ટ્રોબેરીનો ટેસ્ટ પણ આવશે અને કલર પણ આવશે. કોઈ જ ફેન્સી ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં યુઝ નથી કરવાના આપણે. તમે જોઈ શકો છો સ્ટ્રોબેરીઝના લીધે આમાં એકદમ સરસ એનો કલર પણ આવી ગયો છે. એની સહેજ ખટાશ પણ આવશે અને મીઠાશ પણ આવશે. એકવાર હું સરખું મિક્સ કરી લઈશ અને ફરી આપણે એને પાછું સહેજ ચર્ન કરી લઈશું, જેથી ખાંડ છે એકદમ સરસ પ્રોપર અંદર મિક્સ થઈ જાય. અને બધું જ એક સરસ રીતે મિક્સ થઈ જાય. અહીં હંકળની જગ્યાએ તમે અમૂલનું ફ્રેશ ક્રીમ જે આવે છે એ પણ આમાં યુઝ કરી શકો છો, જેનાથી એમાં એકદમ સરસ ક્રીમીનેસ આવશે. આપણું આ જે મિક્સચર છે એકદમ સરસ રીતે ક્રશ થઈને રેડી છે. એને એક બાઉલમાં નીકાળી લઈશું.
અહીં હંકડ એટલે કે દહીંને ટાંગવાનું કારણ એક જ છે કે એમાંનું જે ખટાશ છે કે એક્સેસ પાણી છે, વધારાનું પાણી એ નીકળી જાય તો આપણે જે ફિલિંગ કરવાનું છે એ આપણે સરસ રીતે કરી શકીએ. અને અહીં આપણે બીજું કંઈ જ એડ પણ ના કરવું પડે. તો આ મેં જે સ્ટ્રોબેરીને આવી રીતે કાપી અને કટ કરીને અને અંદરથી જે હોલો કરીને રાખી હતી એમાં હું હવે આ જે મેં ચીઝકેકનું ફિલિંગ રેડી કર્યું છે, પનીર, હંકડ, દેશી ખાંડ ઓર્ગેનિક અને સ્ટ્રોબેરીથી મેં આ જે ચીઝકેક ફિલિંગ બનાવ્યું છે એ હું આની અંદર હવે ફિલ કરીશ. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્ટ્રોબેરીનો પણ કલર આવી ગયો છે એમાં. અહીં મેં દેશી ખાંડનો ઉપયોગ કર્યો છે. તમે અહીં એને વધારે હેલ્ધી બનાવવા માટે મધનો પણ ઉપયોગ કરી શકો છો કે ઓર્ગેનિક ગોળ જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. સ્વીટનર તમે તમારી ઈચ્છા અનુસાર કંઈ પણ યુઝ કરી શકો છો. અહીં તમે પાઇપિંગ બેગથી પણ કરી શકો છો એને ફિલ. પાઇપિંગ બેગથી કરવાથી તમારું કામ એકદમ ઇઝી આસાન થઈ જશે. પણ મારે અહીંયા થોડું જ કરવાનું હતું એટલે મેં તમારો ટાઈમ મારે વધારે ના લેવાય એટલા માટે હું સ્પૂનથી સ્ટ્રોબેરીઝ ફિલ કરી રહી છું. સો ગાઈઝ જોવો છો ને એકદમ ફટાફટ નો કુક રેસીપી છે. આને તમે નોન ફાયર રેસીપીમાં તમારા ચિલ્ડ્રન્સને પણ બનાવી શકો છો, ચિલ્ડ્રન્સ પાસે પણ બનાવી શકો છો. તો ગાઈઝ જોવો છો એકદમ સરસ આપણી સ્ટ્રોબેરી ચીઝકેક ફિલિંગ સાથે રેડી થઈ ગઈ છે. હવે અહીં મેં જે આ ડાયજેસ્ટિવ બિસ્કિટ્સનું પાવડર કરીને રાખ્યો છે, એકદમ ક્રમ્બલ સેન્ડ ટાઈપ એનું ટેક્સચર છે એ મેં કરીને રાખ્યું છે એ હું એની ઉપર થોડું સ્પ્રિંકલ કરીશ. એનાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અહીં તમે તમારી ઈચ્છા અનુસાર ક્રમ્બલ બેક કરીને પણ એડ કરી શકો છો. તો ગાઈઝ આપણું એકદમ ડિલિશિયસ કહો કે ટેમ્પટિંગ કહો, ફટાફટથી બની જાય એવું લાસ્ટ મિનિટ પાર્ટી ડિઝર્ટ ફટાફટ અંડર 15 મિનિટ્સ રેડી છે. તો અને તમે ક્યારે પણ બનાવીને એન્જોય કરી શકો છો. તો આ હોપ કે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. આ એકદમ હેલ્ધી અને ફટાફટથી બની જાય એવું ડિઝર્ટ છે. हेलो धर्मिष्ठा जी, हेलो सेजल जी, हेलो जानवी जी, थैंक यू सो मच सेजल जी. होप के तमने बधाने मारी रेसिपी पसंद आई हशे. हूँ हमेशा थोड़ी हेल्दी फटाफट थी बनी जाए
અને છતાં પણ એકદમ સરસ ટેમ્પટિંગ અને ડિલિશિયસ રેસિપી હોય અને તમારા કિડ્સ પાસે તમે બનાવી શકો અથવા કિડ્સને પણ તમે ઈચ્છા અનુસાર એમની મરજી હોય એટલું તમે ખવડાવી શકો એવી જ રેસિપી લઈને આવવાની હું મોસ્ટલી ટ્રાય કરતી હોઉં છું. તો હોપ કે તમને આજની આ રેસિપી પસંદ આવી હશે. તો આ સ્ટ્રોબેરીની સિઝનમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને બનાવીને મને ટેગ કરજો. તો આજે હું રજા લઉં આપનો બધાનો મારી સાથે જોડાવા અને જોડાઈ રહેવા માટે ખૂબ ખૂબ આભાર. મારા રસોડે આપ સૌનું ફરી એકવાર સ્વાગત અને અમૂલનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આટલી સરસ પ્રોડક્ટ થી આપણું જે રોજબરોજની રસોઈ છે એ એકદમ સરસ બની છે આ બધી જ પ્રોડક્ટથી. અને હમણાં તો એમને જે ઓર્ગેનિક બધી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે એ પણ ખૂબ જ આપણા માટે હેલ્ધી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો થેન્ક્સ. ફરી એકવાર હું અમૂલનો આભાર માનીશ અને આપ સૌનો પણ હું આભાર માનીશ મારી સાથે જોડાઈ રહેવા માટે. તો ફરી મળીશું એકવાર આવી જ એક સરસ ફટાફટ બની જાય એવી હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી નમસ્તે, બાય એન્ડ હેપી કુકિંગ.